મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા બન્યું ખડોદરા. વડોદરા શહેરમાં કોઈને કોઈ કારણોસર નવા જ બનેલા રોડને ખોદી નાખવામાં આવે છે. હાલ વડોદરા શહેરના રૂકમણી ચૈનાની હોસ્પિટલથી કાલા ઘોડા જતો રોડ ગટર લાઈન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે. વડોદરા શહેરના અનેક રોડ રસ્તાઓને ગટરની લાઈન, પાણીની લાઈન, ગેસ લાઈન કે લીકેજને કારણે ખોદી નાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ હાલમાં જ વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે અમદાવાદ અને સુરત આગળ વધી રહ્યું છે, પરંતુ વચ્ચે વડોદરા આવે છે તો વડોદરાનો વિકાસ કેમ થતો નથી? આ એક મોટો પ્રશ્ન છે. વડોદરા શહેરના નાગરિકો એક બાજુ વેરો ભરે છે તો નાગરિકોને વેરાનું વળતર મળતું નથી અને કળતર મળી રહ્યું છે. સાથે શારીરિક રીતે શરીરને અનેક નુકસાનીઓ ભોગવવી પડે છે અને ગાડીઓને પણ નુકસાની થાય છે. વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નહીં થવાના કારણે કરોડો રૂપિયાના રોડ ખોદી નાખવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ રીતે મસમોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે તેવું જણાવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના સત્તાધીશોને આડે હાથ લીધા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ઉપનામ આપ્યું છે વડોદરા ખડોદરા. જે આપ જોઈ શકો છો, આજે આ મુખ્ય રોડ છે જે SSG હોસ્પિટલથી આ કાળા ઘોડા જતો રોડ છે, અને આ રોડમાં ડ્રેનેજ લાઈન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે. એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બહાના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે. ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી. જ્યારે પણ રોડ બનતો હોય ક્યાં બનાવતા હોય એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ, પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઈન, પાણી લાઈન, ગેસ લાઈન બનાવે છે, જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા અને જણાવ્યું છે કે અમદાવાદ આગળ વધી ગયો છે, સુરત આગળ વધી ગયું છે, વડોદરા પાછળ કેમ? તો વડોદરા પાછળ હોવાનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓને વિનંતી છે કે કોઈ પણ રોડ ખોદતા પહેલાં 100 વાર વિચાર કરો. વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા અહીંયા વપરાઈ રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે અને લોકોની કમરનો સામનો કરવો પડશે. Subscribe now and press the bell icon. Never miss an update.